ભરૂચમાં ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સભાસદોને ડિવિડન્ડ અને નવી લોન યોજનાઓની ભેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી મંડળીની ભરૂચની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. બેઠકમાં મંડળીના સભાસદોના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા. મંડળીના વિકાસ માટે મક્તમપુર જીબી સર્કલ ઓફિસના ગેટ નજીક મંડળીની ઓફિસ અને ગ્રાહક ભંડાર માટે વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. સભાસદના અકાળે અવસાનના પ્રસંગે પરિવારને આર્થિક સહાય આપવા માટે મંડળી પોતાની નવી સ્વનિર્ભર વીમા યોજના શરૂ કરશે. મંડળીના પારદર્શક વહીવટના કારણે નિવૃત્ત કર્મચારીઓ પણ ફિક્સ ડિપોઝિટ જમા કરાવી માનસ સભાસદ તરીકે જોડાયેલા રહી શકે છે. હું ચિરાગ શાહ, ગુજરાત વિદ્યુત કર્મચારી સહકારી સરાફી મંડળી ભરૂચની આજરોજ 54મી વાર્ષિક સાધારણ સભા યોજાવા જઈ રહી છે. અમારી મંડળી 1972થી કાર્યરત છે અને વર્ગ અ ધરાવે છે. અમારી મંડળીના આર્થિક વર્ષ 2025-26માં જે આર્થિક સિદ્ધિઓ મેળવી છે તેમાં સભાસદની સંખ્યા 1083 પહોંચી છે. અમારું કામકાજનું ભંડોળ છે તો 8,15,00,000 સુધી પહોંચ્યું છે. ધિરાણ ક્ષેત્રે અમે જે સિદ્ધિ મેળવી છે તેમાં 235 સભાસદોને 5 કરોડ સુધીનું અમે ધિરાણ આપ્યું છે. મંડળીનો નફો જે કાચો નફો છે તે 72,31,000 સુધી પહોંચ્યો છે અને ચોખ્ખો નફો છે તે 60 લાખ સુધી પહોંચ્યો છે. વ્યાજ અને ડિવિડન્ડ અમે અમારા સભાસદોને 3.65% અને 3.15% બચત આપી છે. અમે મંડળી તરફથી ફક્ત ધિરાણ નહીં પણ અમે વેપારી દ્રષ્ટિએ પણ આગળ વધીને મંડળીને અને સભાસદોને ફાયદો થાય એ દ્રષ્ટિએ અમે નહીં નફો નહીં નુકસાન સહકારિતાની ભાવનાથી અમે ફટાકડાનો સ્ટોર કરીએ છીએ. એમાં પણ અમે ટર્નઓવર વધારીને 1,78,717 રૂપિયા સુધી કર્યું છે. અમે અમારી મંડળીના કર્મચારી અને સભાસદો જે અમારે 20 જે કર્મચારીઓ છે તે જ સભાસદો છે, તો એમના કલ્યાણ અર્થે પણ અમે ભવિષ્યની યોજનાઓ અમે બનાવી છે. એમાં અમારી મંડળીને અમારી સંસ્થા જેટકો અને DGVCL જેના કર્મચારીઓ અમારા સભાસદ છે તો એમના જે કલ્યાણ અર્થે અમે જે કાર્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે અમે એક ગ્રાહક ભંડાર સ્ટોર ચાલુ કરવાના છે અને મંડળીની ઓફિસ, તો ત્યાં આગળ અમને GEB કમ્પાઉન્ડમાં અમને જેટકો અને DGVCLના અધિકારીઓ દ્વારા મેનેજમેન્ટ સંસ્થા તરફથી અમને જગ્યા ફાળવવામાં આવી છે. એ જગ્યા પર અમે વિશાળ ગ્રાહક ભંડાર આવનારા વર્ષોમાં શરૂ કરીશું. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા TV ન્યૂઝ ભરૂચ.